અત્યારે આઈપીએલ દરમિયાન તમને અમુક આવી વાતો સાંભળવા મળતી જ હશે કે શું તે ટીમ બનાવી, કોને રાખ્યો કેપ્ટન, જો આ પ્લેયર રમી ગયો તો ડબલ રૂપિયા મળશે। 49 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને લાખો કરોડો રૂપિયાના સપનાઓ દેખાડતી આ ફેન્ટેસી સ્પોર્ટ પ્લેટફોર્મ કેવી રીતે તમને જીતની આશામાં વ્યસ્ત રાખીને ખુદ કરોડો કમાઈ રહ્યા છે, ચલો હું તમને જણાવું આજનું જાણવા જેવુંમાં। નમસ્કાર, હું છું વિક્રમ અને તમે અથવા તમારી આજુબાજુ એવા લોકો હશે જ જે દરેક મેચ પહેલા ટીમ બનાવશે અને બાદમાં કરોડો રૂપિયાની જીતવાની આશા રાખશે। એમને એવું લાગે છે કે એવો એક દિવસ ચમત્કાર થશે, એમને એવું લાગે છે કે એક દિવસ એવો ચમત્કાર થશે અને મેં જે ટીમ બનાવી છે એક કોમ્બિનેશન ચાલી જ જશે અને હું બનીશ કરોડપતિ। તો સૌથી પહેલા તો તમારો આ ભ્રમ દૂર કરી દઉં એક સિમ્પલ ગણિતથી, જેમાં હું તમને સમજાવું કે આ મોડેલમાં સાચો વિજેતા કોણ છે। તો આવી ફેન્ટેસી એપનું મોડેલ કામ કઈ રીતે કરે છે? તો આમ તો કરોડો પ્લેયર આવી એપ પર રમતા હોય છે, પણ ધારો કે 5 પ્લેયર જેણે 100 રૂપિયા આપ્યા એક મેચ માટે, એટલે કે ટોટલ 500 રૂપિયા, જેમાં 28% જીએસટી લાગે, જે જશે ગવર્મેન્ટ પાસે, એટલે માઇનસ થયા 140 અને બચ્યા 360 રૂપિયા। હવે આ ફેન્ટેસી એપ પણ પોતાનો કટ લેશે, જે હોય છે 10 થી 15%, એટલે થયા માઇનસ 72 રૂપિયા। હવે જે અંતમાં 288 રૂપિયા જે બચ્યા છે, જે 5 માંથી જે વિનર બને છે તેને મળવા જોઈએ પણ મળતા નથી। જીતેલી રકમ જ્યારે તમે ઉપાડો છો ત્યારે કપાઈ જાય છે 30% ટીડીએસ, એટલે માઇનસ 86.4, પછી બચે 201.06 રૂપિયા। અને હવે એ પ્લેયરે 100 રૂપિયા લગાડેલા પણ છે, તો એ કાપી લઈએ તો મળે એને 101.6 રૂપિયા। આ એક અંદાજિત આંકડો છે, પણ આ ફેન્ટેસી એપનું મોડેલ આ રીતે જ કામ કરે છે। તો જો વિજેતાનો પ્રોફિટ 101.6 રૂપિયા, એપનો પ્રોફિટ 72 રૂપિયા અને સરકારનો પ્રોફિટ 226.4 રૂપિયા, એટલે સૌથી વધુ રૂપિયા વિજેતાને નહીં પણ ગવર્મેન્ટને મળે છે। એટલે તમને એવું થશે કે એટલે જ કદાચ આવી ફેન્ટેસી એપ બે રોકટોક ચાલે છે, પણ એવું નથી। આ એપ બે રોકટોક ચાલે છે તેની પાછળનું કારણ જાણવા માટે આપણે જઈએ પાછળ બ્રિટિશ રૂલમાં। તારીખ 25 જાન્યુઆરી 1867, ધ પબ્લિક ગેમ્બલિંગ એક્ટ 1867, એ સમયે ગેમ્બલિંગ હાઉસ એનિમલ ફાઇટ પર પૈસા લગાડવા જેવી ગેમ્સ પર સટ્ટો લાગવા પર પ્રતિબંધ મૂકતો એક્ટ પસાર થયો। પણ આ એક્ટમાં બે એવી વાત કરવામાં આવી જેના કારણે આજે પણ આવી એપ્સ બેન થતી નથી। પહેલું ગેમ ઓફ સ્કિલ્સ અને બીજું ગેમ ઓફ ચાન્સ। એવી રમતો પર વાંધો નથી જેમાં સ્કિલ્સનો ઉપયોગ કરવો પડે, જેમાં વિચારવું પડે, મગજ ચલાવવું પડે, પણ એવી રમતો બેન કરવામાં આવી જેમાં ચાન્સ પર જીત નિર્ધારિત હોય। એક્ટમાં લખેલી આ જ વાત કારણ છે ઓનલાઈન કે ફેન્ટેસી ગેમના અસ્તિત્વ પાછળ। 1867ના આ એક્ટને આઝાદી બાદ જ્યારે આપણું સંવિધાન બન્યું તો એક્ટને એવી જ રીતે જેમ લખ્યું છે તેમ લઈ લેવામાં આવ્યું, કોઈ જ બદલાવ કરવામાં નથી આવ્યો। પણ અમુક રાજ્યોએ આ એક્ટમાં પોતાની રીતે બદલાવ પણ કર્યો અને